નમસ્કાર. ધોરણ 12 ચેપ્ટર 2 સપુષ્પી વનસ્પતિમાં લિંગી પ્રજનનમાં આપ સૌ કોનું સ્વાગત છે. આજે આપણે મિત્રો એમસીક્યુ એના ક્રેક કરવાના છે, એમસીક્યુ સોલ્વ કરવાના છે. આપ સૌ કોઈ તૈયાર હશો મને ખાતરી છે, અને ખૂબ જ તમે થિયરીની અંદર એ ભાગની અંદર તમે સમજ્યા હશો. તો એમસીક્યુ ફટાફટ આપણે જોઈશું. અને બાયોલોજીમાં તમે આગળ ઘણા બધા ચેપ્ટરો 11મા ધોરણમાં અભ્યાસ કરેલો છે એ ખૂબ જ ઝડપથી, એટલે એમ કહી શકાય, એમસીક્યુ સોલ્વ આપણે કરી શકીએ છીએ. અને એ એમસીક્યુ સોલ્વ કરવા માટે આપણે શરૂઆત કરીએ. સપુષ્પી વનસ્પતિમાં લિંગી પ્રજનન, રિપ્રોડક્શન ઇન ફ્લાવરિંગ પ્લાન્ટ જોઈએ. આપણે પહેલો એમસીક્યુ, આવૃત બીજધારી વનસ્પતિઓમાં નર માદાના મુખ્ય પ્રજનન અંગો. નરનું પ્રજનન અંગ પહેલા અને માદાનું પ્રજનન અંગ પછી, એટલે કે પુંકેસર અને સ્ત્રી કેસર. એ રાઈટ આન્સર બનશે. ઓકે. ત્યાર પછી પુષ્પ વિન્યાસ, પુષ્પ અને તેની વિવિધ ભાગોમાં વિવિધતા શા માટે જોવા મળે છે? તો અંતિમ નિપજને કારણે બીજ સર્જન માટે ફળ આપેલા તમામ. પુષ્પ જે આવૃત બીજધારી વનસ્પતિનું મુખ્ય પ્રજનન અંગ છે, શાના પ્રતીક સ્વરૂપે અનન્યને આપવામાં? કોના પ્રતીક તરીકે? ખુશી વ્યક્ત કરવા, ધાર્મિક લાગણીઓ વ્યક્ત કરવા, દુઃખ વ્યક્ત કરવા, બધું જ આવશે. આપેલ તમામ માનવ દ્વારા આ બધી જ ખાસ કરીને લાગણીઓ વ્યક્ત કરવા માટે આપણે તેનો ઉપયોગ કરતા હોઈએ છીએ. પુષ્પ એ શું છે? પ્રકાશ સંશ્લેષણ માટેનું સ્થાન? નહીં. લિંગી પ્રજનન માટેનું? હા. ઓકે, તો જવાબ આપણો અહીંયા આવશે, લિંગી પ્રજનન માટેનું સ્થાન છે. નેક્સ્ટ ક્વેશ્ચન માટે આપણે આગળ વધીએ. જોડકા જોડવાના છે. પુષ્પનું સૌથી બહારનું ચક્ર એટલે કે વજ્ર ચક્ર, પુષ્પનું સહાયક બીજું ચક્ર એટલે દલ ચક્ર. ચલો, P2 Q1 P2 Q1 એટલે આપણો રાઈટ આન્સર અહીંયા બની ગયો. જોડકામાં તો મજા હોય છે, માત્ર એક અથવા બે જોડો છો, જવાબ મળી જાય છે. તો અહીંયા આપણે જે માત્ર એમસીક્યુની વાત કરી, તો એમસીક્યુ આપણે ઇન્ટ્રોડક્શનમાંથી આપણે પસંદ કરેલા હતા. તો આ ભાગને આપણે પૂરો કરીએ છીએ. બરાબર. સૌપ્રથમ તમને દિલથી આભાર વ્યક્ત કરું છું. વંદે માતરમ. જય હિન્દ.